હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયો છું. તમે આગળ જોયું તે પ્રમાણે વ્લોગમાં કે લાલદાદાને કાલે રાતે આપણે હાક પર મૂકી આવ્યા. એના સગા સંબંધી આવ્યા હતા, એના ભત્રીજાઓ આવ્યા હતા. ઘણા દિવસથી વાત હતી, 2-3 મહિનાથી તમારા બધા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ લાલદાદાને હાક પર એકવાર લઈ જાઓ, એની ઈચ્છા પૂરી કરો, હાક પર લઈ જાઓ, હાક પર લઈ જાઓ. પણ આખરી એ દિવસ આવી જ ગયો કાલે. અને તમે જોઈ શકો સંજોગને કરવું કેવું અને થયું કેવું. કાલે હતી 30 તારીખ અને રાતે 11 વાગે અમે નીકળ્યા હતા. અને જ્યારે પણ લાલદાદા આવ્યા હતા 19 તારીખ 2022ના દિવસે ડિસેમ્બર મહિનામાં આવ્યા હતા અને રાતે 11 વાગે જ આવ્યા હતા. એટલે જે ટાઈમે આવ્યા હતા એ ટાઈમે જ ઘરે ગયા છે. અને 2-3 દિવસ રોકાયા લાલદાદા, એમ કહેતા હતા મારે અહીંયા જ આવતું રહેવું છે એવું કહેતા હતા. તમે આગળના બ્લોગમાં જે પ્રમાણે જોયું તે પ્રમાણે. પણ હવે ગયા છે 2-3 દિવસ, એની ઈચ્છા હતી જવાનું. કે દિવસની એકાદી વખત તમારા બધા લોકોનો ભાવ હતો, પ્રેમ ભાવથી આશીર્વાદથી મોકલા છે. અને હવે 3-4 દિવસ રહી અને ત્યાર પછી પાછા આવવાના છે. લેવા લઈ આવીશ હું એને, એનો ફોન આવશે એટલે. અને અત્યારમાં સોશિયલ મીડિયા આશ્રમમાં આજે ખાસ કામ થઈ રહ્યું છે. રસોઈ બનાવવાનું અત્યારે વાગી જશે બપોરના 11, કેમ કે મારે વ્લોગ બનાવવામાં લેટ થઈ ગયું. કાલે રાતે અમે 4 વાગે આવ્યા, 11 વાગે નીકળ્યા એટલે 12-1 વાગે અમે ના પહોંચ્યા. પછી 2 કલાક એ લોકોએ શું કહેવાય કે સા પાણીને આ તેને એમ કરીને બેહાડીને લાડ બધી વાતો કરીને આમ કરીને પછી સવારમાં રહેતા અમે 4-4:30 આશ્રમમાં આવ્યા. પછી હુતા પછી કાંઈ તમને ખબર તો છે, આપણે થોડુંક મોડું થઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. આજે વ્લોગની વાત કરીએ તો ઘણી બધી વાત થાય, પણ આપણે ટૂંકમાં વાત કરવાની છે. આ જે છે એ સોશિયલ મીડિયા આશ્રમ છે. સોશિયલ મીડિયા આશ્રમ એટલે એવું આશ્રમ કે જે વિશ્વનું એવું આશ્રમ છે કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયા આશ્રમ બની રહ્યું છે. અને એવા લોકો માટે બની રહ્યું છે કે જેનું કોઈ નથી, જે નિરાધાર છે, નિસહાય છે, જે બેસહારા છે, જેનું કોઈ નથી, જે મંદબુદ્ધિ છે, કે જેનો કોઈ હાથ પકડવા માટે તૈયાર નથી. તો એવા વ્યક્તિઓ માટે, એવા પ્રભુજીઓ માટે આ આશ્રમ બની રહ્યું છે. તો તમારા બધા લોકોનો ખૂબ સપોર્ટ છે, પ્રેમ છે, ભાવ છે. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ બનાવી રાખજો. અને આપણે આગળ જઈએ, બધા પ્રભુજી શું કરી રહ્યા છે, આપણા બધા અહીંયા જે શું કહેવાય કે મિત્રો છે જે કામ વર્ક કરે છે, તો એ બધા શું કામ કરી રહ્યા છે એ હું તમને બતાવવાની કોશિશ કરી. આજે લાલદાદાનું તમે આગળ જોયું એ પ્રમાણે લાલદાદા છે એની આશ્રમમાં. એટલે આપણે ઘણા બધા પ્રભુજી નાહી ધોઈ ફ્રેશ થઈ અને ઘણા બધા નખ કાપી રહ્યા છે, ઘણા બધા બેઠા છે, ઘણા બધા સાની વાટે છે. અને અહીંયા તમે જોઈ શકો છો સવારમાં મસ્ત રસોઈની તૈયારી છે. અમારા મહાનુભાવો ધુરંધરો આશ્રમના કહેવાય ને કે આ બધા યોદ્ધાઓ છે કે જે દિવસ રાત કામ કરે છે અમારી સાથે. કેમ કે અહીંયા લાવ્યા પછીની જે પ્રોસેસ હોતી હોય છે એકદમ આખી ડિફિકલ્ટ પ્રોસેસ હોતી હોય છે. તમે જે ઘણી વખત વિડીયોમાં જોતા હોય છે કે ભાઈ પ્રભુજીને લઈ લીધા ઘડીક સાપડીક, જે વિડીયોમાં શું કહેવાય એ લોકો પેલું કરે, બાંધે, આ કરે, તે કરે, બોલે. પણ એ લાવ્યા પછી અહીંયા જે કેને કઈ રીતે મેન્ટેન કરવા છે, એને કઈ રીતે રાખવા છે, એને કઈ રીતે ખાવાનું આપવું છે, એને કઈ રીતે દવા પૂરી પાડવી છે, તે બધી જ વસ્તુની કાળજી રાખીને ત્યાર પછી એને જે પ્રોસેસ થતી હોય છે, ઓલા કેને કે કાસોમાં લાવી જાય પછી એને આખો એકદમ વ્યવસ્થિત રીતે એને ટ્રીટ કરવો, એની સાર સંભાળ કરવી, રોજના માટે એને હાંસવા કઈ રીતે, એ બધી પ્રોસેસ થતી હોય છે. આ આશ્રમમાં થતી હોય છે, સોશિયલ મીડિયા આશ્રમમાં. અને બધા એક પ્રભુજીની A to Z વસ્તુનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. બધી વસ્તુ, કોઈને ડાયાબિટીસ છે તો એને એ પ્રમાણે ટ્રીટ કરવાના હોય છે, કોઈને બીજું કંઈ પ્રોબ્લેમ હોય તો એને એ રીતે એને એ રીતે ટ્રીટ કરવામાં આવતા છે. એટલે બધા વ્યક્તિની પર્સનલી વ્યક્તિગત રીતે ધ્યાન રાખવું પડે, કોને કઈ દવા આપવાની છે, કોને કઈ રીતે હાંસવાના છે અને કોને ક્યારે નવરાવના છે, બધી જ વસ્તુનું ધ્યાન રાખવાનું હોતું હોય છે. અને આપણી વચ્ચે છે મુખ્ય અતિથિ એવા સંજયભાઈ રાજસ્થાન अपनी वच्चे उपस्थित है. तो संजय भाई, आप क्या कहोगे इन सब लोग जो अपना वीडियो देखते हैं उन लोगों के लिए? और ख़ास बात मैं बता दूं संजय भाई की, और संजय भाई मेरे को बताते जैसे तो मेरे साथ सब यहाँ पे घुल मिल जाते हैं क्योंकि मेरा स्वभाव इस तरह का है. तो संजय भाई નું કેવું એમ છે, એ મને કાલે બેઠા મેં વાત કરતા હતા, એકલા હતા તો એ કે મારે કરવા છે નરેશભાઈ લગ્ન. તો લગ્ન કરવા છે તો મેં કીધું હવે લગ્નમાં તો એમાં એમ છે કે મેં કીધું મેં મારી રીતના કરી લીધા, તમે તમારી રીતના કરી લો. તો એ વાત करता था संजय भाई. शादी की बात चल रही है, देखो कितना खुश हो गए. काम किया है. तो संजय भाई ऐसा बोल रहे हैं कि मेरे लिए कोई लड़की है तो बताना, बराबर ना? बराबर भाई. तो भाई संजय भाई हमारे अच्छे हैं और सब कुछ सही है. थोड़ी हालात ऐसी थी इसलिए कहीं ना कहीं आदमी को होता है ना डिप्रेशन में चला जाता है. हाँ, માણસનો અમુક સમય એવો હોતો હોય છે કે એના લીધે એક કઈ પરિસ્થિતિમાંથી ક્યારે ક્યાં આવી જવાનું કોઈ નક્કી નથી હોતું. એટલા માટે સંજયભાઈની પરિસ્થિતિ એવી વચ્ચે આવી ગઈ હતી
પણ કહેવાય ને કે તમારી ભાવના, તમારી વિચારધારા સારી હોય એટલે ભગવાન તમને કોઈનો કોઈ રસ્તો દેખાડી દે. તો સંજયભાઈને સોશિયલ મીડિયાના આશ્રમ થકી એને ભગવાન થઈ અને ત્યાં પોપટભાઈ ગયા અને એનું જીવનનું આખો એક રાહ હતી જેને મળી ગઈ છે. અને સંજયભાઈ ઓલ કમ્પ્લીટ છે, નથી એને દવા લેવી પડતી, નથી ખાલી એને માહોલની જરૂર હતી અને એ માહોલ એને મળી ગયો છે. અહીંયા એકદમ વ્યવસ્થિત રીતે સ્ટાફની જેમ કામ કરે છે. તો સંજયભાઈ માટે હમ્બલી રિક્વેસ્ટ કરું છું, સંજયભાઈ માટે હું ઓલું કહું છું કે તમારા કોઈ જાનમાં હોય તો સંજયભાઈનું કહેજો અમને. બરાબર ને સંજયભાઈ? भाई भावना भावना चलेगी, हम्म, विचार तो नहीं चलेगा, नहीं सही, लेकिन विचार के पीछे जो आपने धारा क्यों लगाई? सही बात है. तारा तो मेरी वाइफ ऐसे कैसे चलेगा भाई यार? सही है. तो फिर तो अगर मैं ये बोलना चाहता हूँ, नमस्कार देवी और सज्जनों, एक बार फिर से आपका स्वागत है सोशल मीडिया आश्रम में. हाँ हाँ, मेरे भाई नरेश भाई के सोशल मीडिया आश्रम में, पोपट भाई के सोशल मीडिया आश्रम में, प्रतीक भाई के सोशल मीडिया आश्रम में. इच्छुक व्यक्ति जो भी चाहे तो मेरे से संपर्क कर सकता है. ठीक सही है. बात है. तो ये जो देखा, एक तो एक बात बहुत हो गई, लेकिन क्या है जो ये लोग जो काम कर रहे हैं, मेरे को घर वाली मिले चाहे ना मिले, लेकिन क्या है कि भाई लोग इसको सपोर्ट करो, इनके लिए सपोर्ट करो, क्योंकि मेरी जो जीवन है ना, आगे का जो जीवन है वो इनके साथ में निकलना है. ये जो जितने भी लोग आ रहे हैं इनकी सेवा करने में निकलना है. तो क्या है, इनकी सेवा जब करेंगे जब आप लोग हमको सपोर्ट करोगे. जब तक आप लोग सपोर्ट नहीं करोगे तो हम लोग कहाँ से इनके लिए मेंटेन कर लेंगे. इनको मेंटेन करने के लिए हमको बहुत कुछ सामान की ज़रूरत होती है, काफ़ी कुछ दुख झेलना पड़ता है उनको लाने के लिए. कई लोगों के पास ऐसा होता है कि भाई ये लोग, इनका ऐसा रहता है ना कि ये डेली दिन में 4 बार तो इनको कपड़े गंदे हो जाते हैं. सही. कपड़े गंदे करते हैं, इनको तुम चप्पल पहना दोगे तो चप्पल क्या है, ये 2 मिनट में तोड़ के फेंक देते हैं या ब्लेड से काट देते हैं, छील देते हैं. दोबारा पहनाना पड़ता है, सिखाना पड़ता है इन लोगों को. उसमें क्या बहुत नुकसान झेलना पड़ता है. लोग तो ये सोचते हैं कि हाँ भाई आ रहा है, लेकिन आ रहा है तो भाई यहाँ आके देखो एक बार कि कितना हम लोग मेंटेन करने में कितना खर्च करते हैं. एक एक आदमी को कपड़ा, चप्पल, कोई खाने के लिए देंगे तो वो खाना लेके जाएगा, डस्टबिन में डाल देगा, फिर दोबारा लौट के आ जाता है खाना. तो इनको पता नहीं कि हमें क्या खाना है, इनको सिखाना पड़ता है पकड़ पकड़ करके. तुम इनको ड्राई फ्रूट दोगे ना तो वो उसको फेंक देंगे, तो ये क्या करते फिर दोबारा आ जाते ले करके. इनको ये नहीं पता कि हमें खाना खाना है, इनको ये पता है कि हम लाइन में खड़े हैं, खाना लेना है, बस. खाने का इनको ध्यान नहीं है. ये लोग क्या मेंटली डिस्टर्ब लोग हैं, तो इनको मेंटेन करने में बहुत समय लगता है, बहुत पैसा लगता है, काफ़ी कुछ लगता है. एक आम आदमी को समझाने में इतना टाइम नहीं लगता, लेकिन इनको बहुत टाइम लगता है. अगर इनके अंदर इतनी अक्ल होती ना तो शायद इनके घर वाले भी इनको घर से बाहर नहीं आने देते, लेकिन घर से बाहर आए क्योंकि मेंटली डिस्टर्ब है. आज इन लोगों को आप लोगों की ज़रूरत है. પક્કા પક્કા. તો સંજયભાઈ કે એમ કે ભાઈ દિવસનો ઘણો બધો ખર્ચો આવતો હોય છે, પણ કહેવાય ને કે ભગવાન કામ કરાવી રહ્યા છે, પૂરું પાડી દે છે. અને આ જે કાર્ય છે એ ઈશ્વરીય કાર્ય છે અને ઈશ્વર બધું પૂરું કરાવે છે. અમે તો ખાલી માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી સાથે વાત કરી છે અને તમારો એક અમારી ઉપર જે ભરોસો છે એ ભરોસો અમે હંમેશા બનાવી રાખીશું. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને આ બધું પ્રેમ સપોર્ટથી જ થઈ રહ્યું છે. તમારા દિલની અંદર એમ થાય કે દેવું છે તો અવશ્ય તમે હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી જણાવી શકો. ફૂલની તો ફૂલની પાંખડી બહુ મોટું કામ છે, બહુ મોટો યજ્ઞ છે અમારા નજરમાં. તો એમ કહેવાય કે ભાઈ આ એક યજ્ઞ છે અને યજ્ઞમાં જેટલું પણ આપી શકે એટલું ઓછું કહેવાય. એટલે ઈશ્વરી કાર્ય છે, ઈશ્વર કરાવી રહ્યા છે. તમે તમારા साथ सपोर्ट थी અને બધા લોકોના પ્રેમ સपोर्ट ये तो क्या है कि देखो गुजरात के अंदर क्या मैंने देखा है कि डेली दिन के अंदर एक आम आदमी जो होता है ना, वो 150 से 200 रुपए का मावा खा के थूक देता है. सही बात है ना. इतने रुपए का मावा खाया, थूक दिया. थोड़ा बहुत अगर इनको देंगे ना तो शायद कुछ उनको फर्क पड़ेगा. इनको दोगे तो शायद कुछ आशीर्वाद लगता है कि भाई हाँ चलो. ये बोल नहीं पाते, लेकिन क्या है कि कुछ ऐसी आत्माएं होती है ना जिनका कांटेक्ट डायरेक्ट भगवान के साथ होता है. तो ये क्या है ना, डायरेक्ट भगवान से बात करते हैं, इनको समझाना पड़ता है. ये लोग भगवान का रूप होते हैं. જીવનમાં ઘણું બધું આપણે તમે જોઈએ તે પ્રમાણે કે ગુજરાતમાં અત્યારમાં બધી જગ્યાએ તમે જોવો તો નાનું મોટું બધા લોકો વ્યસન કરે છે, પણ ગુજરાતમાં માવાનું વધારે છે. કેમ કે માવા ખાવા એ બધા લોકોની હું કોઈને એમ નથી કહેતો કે તમે બંધ કરી દો, તમે આમ કરી નાખો, તેમ કરી નાખો. કોઈના કહેવાથી કાંઈ નથી થતું. કહેવાય ને કે જે અંદરથી આવે અને જેને સમજવું હોય ને એ વિલ પાવરથી સમજી જાય, પોતાની અંદરથી સમજી જાય. જેને સુધરવું હોય એ આપથી સુધરી જાય, બાકી હગા બાપથી ન સુધરે, એવું અમારામાં કહેવત છે કે જેને સુધરવું હોય એ અંદરથી સુધરી જાય, બાકી હગા બાપથી ન સુધરે ને ગમે એટલા સુધારે. પણ કાંઈ વાંધો નહીં, જેને બધાની સ્વતંત્ર લાઈફ છે. આપણે કોઈને નથી કહેતા કે તમે બંધ કરીને સુધરી જાઓ અને તમે ને સુધરવાનું એવા વ્યક્તિને કહેવાનું હોય છે કે જે બગડેલા છે, અને બગડેલા કોઈ નથી, ખાલી સ્વભાવ અને આદતની ફરક હોતી હોય છે અને એમાં બધામાં સુધારો કરી શકાય જીવનમાં.
જેવી રીતે આપણે લખેલું ઘણી વખત કેમ લીટો મારીને નવું લખી શકીએ, એવી રીતે તમારા જીવનમાં પણ તમે ઘણી વખત એવી ખરાબ આદતો હોય તેને દૂર કરી અને જીવનમાં આગળ વધી શકો. અને દિવસના ઘણા બધા આપણે વ્યસન પાછળ પૈસા વાપરી નાખતા હશો, 150, 200, 300 રૂપિયા. તો કહેવાનો ભાવાર્થ એમ છે કે હું તમને એમ નથી કહેતો કે તમે એ બંધ કરીને તમે આમાં આપો, પણ કાંઈ વાંધો નહીં, તમને તમારી યથાશક્તિ તમને યોગ્ય લાગે એ જગ્યાએ પૈસો યુઝ કરો. માતાજીએ ભગવાને તમને આપ્યું છે તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરો અને લોકોને ઉપયોગ થાય એવી રીતે ઉપયોગ કરો. કન્ટિન્યુ બ્લોગમાં બનારો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. યો નરેશ અને સંજયભાઈ. તો દોસ્તો અત્યારે થઈ જશે બપોરનો ટાઈમ અને જમવાનું થઈ ગયું છે. આજે ખાસ આખા દિવસનું જમવાનું છે બાલાતા તરફથી, કેમ કે બાલાતાના દીકરીનો જન્મદિવસ છે આજે. ખૂબ અમારે વેદુબેનનો, તમે પોપટભાઈના બ્લોગમાં મારા બ્લોગમાં આગળ જોયા છે વેદુબેનને, એમનો જન્મદિવસ છે અને બપોરનું જમવાનું એમના તરફથી છે અને સાંજનું જમવાનું પણ એમના તરફથી છે. અત્યારમાં મસ્ત આવડા લોકોએ કંઈક બનાવ્યું છે. હવે આપણે જોઈએ. દાળ, ભાત, શાક, વાહ, 2 પ્રકારના શાક છે અને લાડવા છે. તો આવી રીતનું છે અને અમારે આ બધા મહાનુભાવો છે એ બધા લોકોએ બનાવ્યું છે અને બધા પ્રભુજી તમે જોઈ શકો આવી ગયા છે લાઈનમાં. શું છે આવાર્યું મિતેશભાઈ? આજા દિવસ પછી દેખાણા તમે તો. આપણે મળીએ જ છીએ રોજે. કેમ તમે હમણાં હાવ લૂઝ પડી ગયા છો? બરાબર છે, બધું ઓલરાઈટ છે, કમ્પ્લીટ, ફિટનેસ બીટનેસ બધું કમ્પ્લીટ. વાહ વાહ, સરસ સરસ. તો બધા તમે જોઈ શકો લાઈનમાં આવી ગયા છે ને હવે હમણાં જમવાનું ચાલુ કરી દેશે. તો આપણે બાલાતા પાસે. ગુડ મોર્નિંગ બાલાતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. આજે તમારા તરફથી જમવાનું છે એવી વાત સાંભળી મેં. આખા દિવસનું ને બાકી તો હું હવે મજામાં હસ્યો ને અમે પણ મજામાં છીએ ને. હવે થોડુંક ગરમીનું પ્રમાણ વધી ગયું છે એટલે તડકી થોડીક લાગે છે. તડકી છે ને? હા બસ. અને વાહ, તો આજે અમારે વેદુબેનનો બર્થડે છે અને વેદુબેનના બર્થડે તરફથી એના દાદાએ જમવાનું કર્યું છે. જોકે અમે અહીંયા જ બનાવ્યું છે, એવું કાંઈ સ્પેશિયલ ખાસ એવું નહીં, પણ આજે ખાસ મતલબમાં 2 પ્રકારના શાક, ભીંડોન જે દેશી આવે ને એવડું ઈચ્છીએ આપણે. ગવાર અને હરિઘવો વધારે અમે રાખતા હોય છે, કેમ કે હરિઘવામાં બહુ વધારે પ્રોટીન હોતું હોય છે, એટલા માટે મતલબ તાકાત હોતી છે. પ્રોટીનની મને નથી ખબર, નકર તમે પાછા કોમેન્ટ કરીને કહો કે એમાં આમ ન હોય તેમ ન હોય. ઘણા બધાનું કામ જ એવું છે, બ્લોગ જોઈને આમાં હું ખામી છે એ જ જોવાનું. રાહુલભાઈના બ્લોગમાં રાહુલભાઈને જમવાનું કર્યું હતું તો રોજ બનાવીશ બનાવ્યું, તો રોજ બનાવીશ બને. આપણે હું ઘરે રોજ નવું મતલબ આમ ખાઈએ છીએ, રોજ બનાવે એ જ તે. રોજનું બહારનું ખાઓ તો પછી માંદા પડજો. તમારે માની લો કે તમે રોજ લગ્નનું ખાઓ, આપણે તો 3 દી લગ્નનું ખાઈ તો નથી ઠો થવા મળતું, શરદી થઈ જતી. એટલા માટે જે નેચરલી છે એ જ વસ્તુ ખાવાની મજા છે રોજ, એટલે એમાં જ મજા છે. શાક, રોટલી અને સાદું ભોજન મજા. બાકી તો રોજનું પછી નવું ખાઓ તો શું થાય? તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બસ આવી જ ફ્રેન્ડ સપોર્ટ આપતા રહેજો. બરોબર. અને સંઘમાં ગયા, સંઘમાં બગદાણા ભગોડા ને બગદાણા બધા ગયા. બીજી ગાડી આવી, બીજી બી ગાડી આવી, બે ગાડીઓ છે. તો તમે બધા સોશિયલ મીડિયા આશ્રમમાં આવ્યો, અમને ખૂબ ગમ્યું, કેમ કે ઘણા બધા લોકો પોતપોતાની રીતે જાત્રામાં જતા હોય, સંઘમાં જતા હોય, પણ તમે આજે એવું સાબિત કરી દીધું કે પણ આ એક જોવાલાયક સ્થળ છે, લોકોને બતાવવા લાયક સ્થળ છે અને અહીંયા એવા લોકોની સેવા થઈ રહી છે કે જે નિરાધાર છે, નિસહાય છે, જેનું કોઈ નથી દુનિયામાં. તમે વિચાર કરો, આંખ બંધ કરીને તો આપણું પરિવાર કોઈ ન હોય, આપણું નાનું એવું છોકરું હોય એને આપણે કોઈ હાંસવાઓ ન હોય, એને ગમે ત્યાં આપણે મૂકી દઈએ રોડે તો એને ખાલી તમે વિચાર કરો તો પણ આપણું અંદરનું જે દિલ છે આખું રડી પડે એમ. તો આ એવા જ વ્યક્તિઓ છે અહીંયા જે રહી રહ્યા છે એ બધા લોકો કે એનું કોઈ નથી દુનિયામાં અને કોઈ નથી એનું સોશિયલ મીડિયા આશ્રમ છે. એવું નથી કહેતા કે અમે લોકો છીએ, પણ સોશિયલ મીડિયા આશ્રમ છે અને આ જે સોશિયલ મીડિયા આશ્રમ છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી બનેલો આશ્રમ છે. આજે અમે એવું કહી શકીએ ગર્વથી કે વિશ્વમાં ઘણા બધા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ફેમસ થયા છે, સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું બધું કમાય છે, પણ આજે વિશ્વને એક એવું ઉદાહરણ આ આશ્રમ એવું પૂરું પાડે છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી એક સોશિયલ મીડિયા આશ્રમ બન્યો છે અને સોશિયલ મીડિયા આશ્રમમાં એવા વ્યક્તિઓની નોંધ લેવામાં આવે છે, એવા વ્યક્તિઓની સાર સંભાળ રાખવામાં આવે છે અને નાની બાબત એવું નહીં કે ખાલી લાવીને મૂકી દીધા, એના નખ કાપવા, એને નવરાવવા, ઘણા બધા એવા પ્રભુજી છે કે જે રાતે હુવે તો સવારમાં પેશાબ કરી જાય, ટોયલેટ કરી જાય, તો એ લોકોની બધાની સાર સંભાળ રાખવી. કેમ કે હવે નોર્મલી આપણે છીએ, આપણું નાનું બાળક હોય તો આપણે દિવસમાં કેટલી વખત તમે જોઈ શકો એને કેટલું પ્રેમથી રાખવું પડે. તો આ બધા વ્યક્તિ એવું જ છે કે નાના વ્યક્તિ જેવું છે, નાના છોકરા જેવું, કે એને તમે એટલા પ્રેમથી રાખો,
અને એની સેવા કરવાની એમ. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી આ સોશિયલ મીડિયા આશ્રમ એવું બન્યું છે કે વિશ્વમાં એવું ઉદાહરણ અમે પૂરું પાડવા માંગીએ છીએ કે જે નિરાધાર નિસહાય લોકો છે પોતાના માટે તો બધાય કરે, પણ જે બીજા માટે, જે આનું કોઈ નથી, આનું દુનિયામાં કોઈ નથી, માની લો કે અમે કાલ સવારમાં બંધ કરી દઈએ તો અમારે એવું નથી કે અમારી પાસે બીજા ધંધા નથી, અમે કરી ખાઈ અમારી પણ અમે નહીં કરશું તો કોણ કરશે, અમે એવું વિચારીએ. આપણથી જેટલું થાય છે, ભગવાનને આપણને આ માનવ અવતાર આપ્યો છે, તો આ એક નાની એવી સેવા અમે એવું માનીએ કે આપણે જેટલું આપણથી થાય એટલું કરીએ. અને તમારા બધા લોકોના સાથ સપોર્ટથી થાય છે, એવું નથી કે આ બધું અમે કરીએ છીએ, ભગવાન કરાવે છે અને ભગવાન કરાવે છે ત્યારે બધું થઈ રહ્યું છે. બાકી તમારી કે મારી કે કોઈની કાંઈ ઓલી નથી એમ, પણ ભગવાને કરાવે છે અને ભગવાન પૂરું પાડે છે અને લોકો ભગવાન થકી અહીંયા થઈ અને બધું આ બધું થઈ રહ્યું છે. બાકી આજે તમે અત્યારમાં જોઈ રહ્યા છો બિલ્ડિંગ, એમાં 7 થી 8 કરોડ રૂપિયા ઓલરેડી અમારા મતલબ આશ્રમમાં થઈ ગયા છે એમ બનતા અને હજી 15 કરોડ સુધી જોશે એમ. પણ અમને ખબર છે કે આ કામ અમારું નથી, આ ભગવાનનું કામ છે અને ભગવાન પૂરું પાડશે અને આ એના માધ્યમથી જ થઈ રહ્યું છે. તો તમે બધા એટલા દૂરથી આવ્યા, શું કહેવાય, મોગલમાં બગડાણાએ અને આ સોશિયલ મીડિયા આશ્રમની નોંધ લીધી, અમને ખૂબ આનંદ થયો. ભાઈ તમે એક સાબિત કર્યું કે ભાઈ આ પણ એક જોવાલાયક સ્થળ છે, આને પણ લોકો આવીને વિઝિટ કરે, તો અમને ખૂબ આનંદ થયો. અમે તમને આવકારીએ છીએ, તમારી નોંધ લઈશું અને તમને શું કહેવાય કે થેન્ક યુ વેરી મચ કે તમે અમને એટલું મોકો આપ્યો. થેન્ક યુ. ઓર દોસ્તો, અત્યારમાં અમારા વેદુબેનનો બર્થડે છે અને સવારમાં વાત થઈ એમ કે આજે આખા દિવસનું જમવાનું હતું એ બાલાતા તરફથી એના દીકરાની બર્થડે છે અને અમારા વેદુબેન જવો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. શું છે વેદુબેન, હેપી બર્થડે. હાલો હવે કેક કાપી નાખીએ આપણે. બોલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. એમ જ હોય, આની હાટું જ ખર્ચો. ચાલુ છે ને.